સમાચારો જોઈએ તો વડોદરામાં વિકાસ કાર્યોને લઈને સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, કામ કરાવવા કાર્યકરો અધિકારીઓને ગાળો પણ બોલે છે, લોકોની ગાળો ખાઈ અધિકારીઓ પાસે કામ કરાવે છે। આવું કરવા પાછળનું કારણ માત્ર લોકોનું હિત છે। ત્યારે સાંસદના આ પ્રકારના નિવેદન બાદ બીજેપીમાં વિવાદ ઊભો થયો। કાર્યકર્તાઓને અધિકારીઓ સાથે ગાળાગાળી કરવાની છૂટછાટ મળી હોવાની ચર્ચા। સાંસદે કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે નિવેદન કર્યું હોવાની પણ ચર્ચા છે। જે કોઈ પણ ઘટના ઘટે છે આપ સૌના આશીર્વાદથી થાય છે, ત્યારે હંમેશા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ કઈ રીતે લોકોની વચ્ચે રહી, લોકોની ગાળો ખાઈને પણ લોકોનું કામ કરવા માટે અધિકારી હોય કે બીજા કોઈ સાથે ગાળાગાળી કરી લેતા હોય છે, પરંતુ એ તમામની પાછળ સચવાયેલું હોય છે લોકોનું હિત। એટલે આ જ પ્રકારે વધારેમાં વધારે કામો આપણા સોસાયટીના થાય એવો અમે સૌ, અમારા સૌ કોર્પોરેટરશ્રીઓ હાજર છે, અમારા વોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ હાજર છે, એ સૌની હાજરીમાં હું આપ સૌને આ બાબતની ખાતરી આપું છું। સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દર્શન, જે રીતે આ નિવેદન સામે આવ્યું છે કે લોકોના કામ કરાવવા માટે કાર્યકરો અધિકારીઓને ગાળો બોલે છે, એટલે આ પ્રકારનું જે નિવેદન જે છે તે શું સૂચવે છે અને તેના કેવા પ્રકારના પ્રત્યાઘાતો પડી રહ્યા છે ભાજપના વર્તુળમાં? મયુરી, આ જે સમગ્ર નિવેદન ડૉક્ટર હેમાંગ જોશી કે જેઓ વડોદરાના સાંસદ છે અને તાજેતરમાં જ તેઓ જે બીજેપીના યુવા મોરચાના પ્રમુખ પણ બન્યા છે પ્રદેશમાં, ત્યારે તેમનું આ પ્રકારનું નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે તેમણે નિવેદન આપ્યું છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ક્યાંક કાર્યકર્તાઓ અધિકારીઓ સાથે ગાળાગાળી કરતા હોય તેવી સ્પષ્ટ તેમના નિવેદનમાં જે વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। વોર્ડ નંબર 16ની અંદર આ જે સમગ્ર કાર્યક્રમ હતો, પેવર બ્લોકના કામની ઉદ્ઘાટન કામ હતું, ત્યાં આગળ તેઓ પહોંચ્યા હતા અને તેમના જ્યારે સંબોધન કરતા હતા તે દરમિયાન તે કામને લઈને તેમના દ્વારા એક વાત કરવામાં આવી હતી। જે વોર્ડના પ્રમુખ હતા, અન્ય જે કાર્યકર્તાઓ હતા, તે તમામની વચ્ચે તેમના દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જે કાર્યકર્તાઓ હોય છે તે લોકોની વચ્ચે રહેતા હોય છે અને લોકોની ગાળો તેઓ સાંભળતા હોય છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। તે બાદ જે કામ કરાવવા માટે કાર્યકર્તાઓ અધિકારીઓ સાથે પણ ગાળાગાળી કરતા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે, એટલે કે ક્યાંક તેમને આ જે ગાળાગાળીની વાત છે તેને સમર્થન કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારનું એક સાંસદ તરીકે તેમનું આ નિવેદન એ ખૂબ જ હાલ ચર્ચામાં છે, કારણ કે એક સાંસદ તરીકે આવું નિવેદન આપવું કે કાર્યકર્તાઓ અધિકારીઓને ગાળો આપે એ બિલકુલ યોગ્ય ન કહી શકાય। તાજેતરમાં જ જે 5 ધારાસભ્યો છે તેમના દ્વારા જે જિલ્લાના કલેક્ટર હોય કે અન્ય જે ક્લાસ 1 અધિકારી હોય તેમના દ્વારા કામ ન કરવામાં આવતું હોવાની વાત જે છે તે મુખ્યમંત્રીને કરવામાં આવી હતી, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો। તે તમામની વચ્ચે હવે આ સાંસદ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, તેનાથી ક્યાંક અધિકારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે શું કાર્યકર્તાઓને આ એક પ્રકારે હક મળી ગયો છે કે કેમ કે ગાળાગાળી કરીને પણ કામ કઢાવી લેવું, કારણ કે જે પ્રકારનું આ નિવેદન તેમનું સામે આવ્યું છે તે બિલકુલ અયોગ્ય ગણી શકાય છે, કારણ કે જે આ ગાળાગાળીની વાત જે કરવામાં આવે છે અધિકારીઓ સાથે એક સિસ્ટમ હોય છે, સિસ્ટમ થકી કામ થતું હોય છે, પરંતુ આ રીતે નિવેદન આપવું અને સાંસદ તરીકે કે ગાળાગાળી કરીને પણ કામ કરાવતા હોય છે એ બિલકુલ અત્યારે ચર્ચામાં છે। અને બીજેપીના કાર્યકર્તાઓમાં જે સિનિયર નેતાઓ છે તેમનામાં પણ આ એક મામલે રોષ જોવા મળી રહ્યો છે કે આ પ્રકારનું સાંસદ તરીકે તેમને આવું નિવેદન ન કરવું જોઈએ, તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। મયુરી, આભાર દર્શના માહિતી।